નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। લાંબા સમય બાદ હું આ વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। હજારો વિદ્યાર્થીઓ રાહ જોવે છે આ વિડીયોની। સૌપ્રથમ આજે આપણે 3-4 મહત્વના મુદ્દાની ફટાફટ વાત કરીશું। સૌથી જે ઉત્કંઠા છે વિદ્યાર્થીઓમાં, ઉમેદવારોમાં, એ છે CCE ની પરીક્ષા ક્યારે। મિત્રો, આપણે જણાવી દઉં કે રેવન્યુ તલાટીનું પરિણામ જાહેર થઈ ગયા પછી હવે ગૌણ સેવા પસંદગી મંડળ CCE તરફ આગળ વધી રહ્યું છે। અને CCE ને પરીક્ષાને લઈને બે મુદ્દા છે। કા જૂનના અંતમાં આ પરીક્ષા આવશે, અને બાય ચાન્સ જૂનના અંતમાં પરીક્ષા નથી ગોઠવાતી તો આ પરીક્ષા જુલાઈ ઓગસ્ટ વરસાદના સમયગાળા પસાર થઈ ગયા પછી સપ્ટેમ્બરમાં લેવાશે। એટલે આપ લખી રાખજો કે CCE ની પરીક્ષા કા જૂનના અંતમાં અથવા તો સપ્ટેમ્બર માસ દરમિયાન એનું આયોજન થશે। ઓફલાઈન થશે કે ઓનલાઈન, અત્યારે શક્યતા ઓનલાઈનની છે, પરંતુ અંતિમ નિર્ણય 5-7 દિવસમાં થશે। બીજી જે મહત્વની બાબત છે કે અમય સિવિલની પરીક્ષા ક્યારે। આ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ બધા ઉમેદવારો પૂછી રહ્યા છે। તો આ પરીક્ષા જુલાઈ માસમાં લેવાશે, એની તૈયારી ઓલરેડી થઈ ચૂકી છે। આ ઉપરાંત અમય પંચાયતનું પરિણામ ક્યારે। મિત્રો, અમય પંચાયતનું પરિણામ ઓલમોસ્ટ રેડી છે, પરંતુ એક મુદ્દો એવો છે કે જે જૂનું અમયનું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની જે વાત છે એ ગંભીરતાથી વિચારણા હેઠળ છે। 13 ઉમેદવારને કદાચ નોકરી મળે એવી શક્યતા છે। જો રાજ્ય સરકારી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરે છે 13 જણાનું, તો બહુ જલ્દી એટલે કે 10 દિવસની અંદર અમય પંચાયતનું પરિણામ ડિક્લેર થઈ જશે। આ સિવાય એક બહુ સિગ્નિફિકન્ટ વાત છે કે પંચાયતમાં જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા ક્યારે। રાજ્ય સરકાર 5 પરીક્ષા એક સાથે લેવાનું વિચારે છે, જેનાથી ઉમેદવારોને અલગ અલગ પરીક્ષા આપવી ન પડે, જેમાં વિસ્તરણ અધિકારી, જુનિયર ક્લાર્ક, નાયબ ચીટનીસ અને તલાટી સહિતની 5 પરીક્ષા એક સાથે લેવાશે। અને એની જાહેરાત ક્યારે, કારણ કે હજારોની સંખ્યામાં પોસ્ટ છે જે અલગ અલગ પરીક્ષા લેવાતી હતી, એ પરીક્ષા 5 એક સાથે લેવાશે અને પછી તમે એમાં ચોઈસ આપી શકશો તમારે કયા ડિપાર્ટમેન્ટમાં જવું છે। તો આની જાહેરાત, હજારો પોસ્ટની જાહેરાત જૂન માસ દરમિયાન થશે। એટલે આ પણ ખૂબ જ મહત્વના સમાચાર છે। જે લોકો તલાટી, જુનિયર ચીટનીસ, જુનિયર ક્લાર્કની જે પોસ્ટ માટે રાહ જોઈને બેઠા છે, એવા હજારો ઉમેદવારોને વધુ એક વખત તક જૂન માસમાં મળશે। મિત્રો, જ્યારે જ્યારે અમારી પાસે માહિતી ઉપલબ્ધ થશે સરકારી નોકરીને લગતી કે પરીક્ષાને લગતી, ત્યારે વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થશું। આપને પણ કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય સરકારી નોકરી પરીક્ષાને લગતો, આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો નેક્સ્ટ વિડીયોમાં અમે આ તમારા પ્રશ્નને આવરી લેવાની કોશિશ કરશું। નમસ્કાર।